टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે આપણે ત્યાં જૂન અડધો પૂરો થાય એટલે મેઘરાજા આવી જતા હોય છે, પરંતુ આ વખતે મેઘરાજા જાણે મૂળમાં નથી. જૂન આખો પૂરો થઈ ગયો છતાં ઉનાળો છાતી તાણીને ઊભો છે. સુરત દાદાને ઢાંકી દેનારા ઘટાદાર વાદળ હજુ આવ્યા નથી અને તેના જ કારણે આજે ફક્ત માણસ જ નહીં પણ આખી પ્રકૃતિ મેઘરાજાથી તરસી બની છે. ખેડૂતો આકાશમાં જોઈને નિસાસા નાખી રહ્યા છે. તેઓ ગગનને પૂછી રહ્યા છે કે મેહુલિયો ક્યાં સંતાઈ ગયો છે. કાળજાળ ગરમીથી ત્રસ્ત ધરતી તરસી બની છે. તે પૂછી રહી છે કે અમને જીવતી રાખતો મેઘો ક્યાં અટવાઈ ગયો છે. વૃક્ષોની ડાળીઓ સુકાઈને વિલાપ કરી રહી છે. પાનખર વગર પણ પાન ખરી રહ્યા છે. વનવગડાની વનરાજીનું સ્મિત હણાઈ ગયું છે. તે પૂછી રહ્યા છે કે વરસાદ ક્યાં છે. નદીઓ સુખી ભટ્ટ થઈ ગઈ છે. હિલ્લોળે ચડવા આતુર છે, પણ હજુ સુધી વરસાદનું આગમન ન થતાં નદીઓ પણ નિરાશ છે. વરસાદ આવતા જ મેઘ મલ્હાર ગાતા અને ઘેલમાં આવી જતા મોર નિરાશ છે. તે કહી રહ્યા છે કે મેઘ વિના કિલ્લોલ કેવી રીતે કરવો. ભૂગર્ભમાં છુપાયેલા દેડકા હજુ પણ કેદ છે. તે બહાર આવવા માટે તલપાપડ છે, પણ મેઘરાજા હજુ આવ્યા નથી. પક્ષીઓના કલરવમાં ઉદાસી છે. આકરી ગરમીથી તેઓ પણ ત્રસ્ત છે. વરસાદ ભલે તેમનો માળો ભીંજવી નાખતો હોય, પણ તેઓ પણ વરસાદ માટે મીટ માંડીને બેઠા છે. ગરમા ગરમ દાળવડા, સમોસા અને પકોડાવાળા અને તેમના ગ્રાહકો પણ નિરાશ થઈને આઈસ્ક્રીમ ખાઈ ખાઈને કામ ચલાવી રહ્યા છે. ઘરના માળિયા તેમજ વેપારીઓના ગોડાઉનમાં પડેલી છત્રીઓ અને રેનકોટ પણ રાહ જોઈને બેઠા છે. હવે વરસાદ આવે તો નાહીને અમે થોડા ચોખ્ખા થઈએ, પણ મેઘરાજા હજુ આવ્યા નથી. આખરે કેમ વરસાદ આટલી રાહ જોડાવી રહ્યો છે, તેના વિશે અમે તમને ઊંડાણપૂર્વક વાત કરીશું, પરંતુ તે પહેલાં અમે તમારી સમક્ષ કેટલાક આંકડા રજૂ કરીશું. આ આંકડા છેલ્લા 5 વર્ષના વરસાદના છે. છેલ્લા 5 વર્ષમાં જૂનના અંત સુધીમાં આંકડો જોશો તો ખ્યાલ આવશે કે વરસાદ કેટલો ઓછો છે. વર્ષ 2021માં આ સમયે 4.76 ઇંચ વરસાદ વરસ્યો હતો. ટકાવારી પ્રમાણે સરેરાશ 14.33% વરસાદ પડ્યો હતો. વર્ષ 2022માં 2.52% અને સાથે જ 2.52 ઇંચ વરસાદ પડ્યો હતો. ટકાવારી પ્રમાણે સરેરાશ 7.5% વરસાદ પડ્યો હતો. વર્ષ 2023માં 7.21 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ટકાવારી પ્રમાણે 23% વરસાદ પડ્યો હતો. વર્ષ 2024માં આ સમયે 3.21 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ટકાવારી પ્રમાણે સરેરાશ 9.25% જ વરસાદ પડ્યો હતો. વર્ષ 2025માં આ સમયે 11.40 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. ટકાવારી પ્રમાણે સરેરાશ 32.50% વરસાદ વરસ્યો હતો. છેલ્લા 5 વર્ષના આ આંકડા એ વાતની સાક્ષી પૂરે છે કે એક વર્ષ જૂનમાં સારો વરસાદ પડે છે તો તેના બીજા વર્ષે વરસાદમાં ઘટાડો થાય છે, પરંતુ આ વર્ષે આ ઘટાડો ખૂબ વધારે છે અને તેના કારણે ગુજરાતમાં વર્તમાન ચોમાસાની સિઝનમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અલ નિનોની અસરના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી. 54 તાલુકામાં એવા છે જ્યાં વરસાદનો છાંટોય પડ્યો નથી. જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો અને ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. હાલની સ્થિતિ અનુસાર રાજ્યમાં સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન આશરે 83.7 mm વરસાદ થવો જોઈએ, પરંતુ તેની સામે માત્ર 18.1 mm વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78% વરસાદની ઘટ નોંધાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 91%ની ઘટ છે, જ્યારે ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં 67% વરસાદની ઘટ છે. જોકે મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવાનું સામે આવ્યું છે. આ બંને જિલ્લામાં વરસાદની ઘટ નોંધાઈ નથી અથવા ઓછી જોવા મળી છે. હવામાન નિષ્ણાંતોના મતે અલ નિનોની અસરના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી મળતો ભેજ તથા ચોમાસાની સિસ્ટમ પર અસર પડી છે, જેના કારણે વરસાદમાં વિલંબ થયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 થી 4 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું
ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વધુ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે. આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે, એટલે કે વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા વરસાદની સ્થિતિ દર્શાવતી કેટલીક સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવી, જેમાં 27 અને 28 જૂનના રોજ ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી છે તે જોઈ શકાય છે. એટલું જ નહીં, દેશના બીજા ભાગોમાં વરસાદની સ્થિતિ કેવી છે તે જોઈ શકાય છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. 30 જૂનથી 7 જુલાઈ સુધીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે ચોમાસામાં વિલંબ થવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. ચોમાસાની સ્થિતિ હમણાં લગભગ જે ભાગો મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાંથી પછી ગયા પછી ચોમાસું અટકી ગયું છે અને ચોમાસાની ગતિ ધીરે ધીરે વધશે. તારીખ 29-30 જૂનમાંથી ચોમાસાની ગતિવિધિ વધવાની શક્યતા રહેશે અને જુલાઈની શરૂઆતમાં ચોમાસાની ગતિ વધવાની શક્યતા રહેશે. એટલે હવે અટકેલું ચોમાસું લગભગ ગુજરાતમાં દસ્તક દીધેલું સક્રિય થવાની શક્યતા રહેશે. અલનીનો છે એ રેગ્યુલેટેડ અલનીનો અત્યારે આપણે ગણી શકીએ. હજુ અલનીનોની તાસીર બની નથી. ઓગસ્ટમાં લગભગ કંઈક થોડી ઘણી અસર ગણી શકાય, પણ ઓગસ્ટના સપ્ટેમ્બરમાં ત્યાંની ઘાતક અસરો અનુભવવા છે. અલનીનોની અસર છે, તેના કારણે વરસાદમાં કંઈક ગડબડ થવાની શક્યતા રહેશે. પરંતુ કેટલાક સામુદ્રિક પેરામીટરો સક્રિય થતાં જુલાઈ માસમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં ચોમાસાની સ્થિતિ ખૂબ ગંભીર છે. નિષ્ણાંતો પ્રમાણે ગુજરાતમાં સામાન્ય રીતે 10 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે અલ નીનોની 50% જેટલી તીવ્ર અસરના કારણે જૂન મહિનાના અંત સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ નહીવત રહી છે અને વરસાદ ખેંચાવના કારણે તળાવોમાં નવા નીરની આવક થઈ શકી નથી, જેને લીધે તળાવો પણ સુકાઈ ગયા છે.